વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં? હું નિખિલ રાઠોડ તમારું સ્વાગત કરું છું તમારી ને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલની અંદર. તો વિદ્યાર્થી મિત્રો તમને થંબનેલ જોઈને ખ્યાલ આવી ગયો છે આજે આપણે કેના વિશે વાત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો જી હા આપણે આજ વાત કરવાના છીએ કોલેજની જે ફી આવે છે એ કઈ રીતે ફિલ કરવી. જે મિત્રો સેમ 1 ની અંદર રહેશે ને એને આ થોડોક ભરવામાં પ્રોબ્લેમ આવતો હોય છે બરાબર સેમ 1 2 ની અંદર રહેશે એને. તો એ પ્રોબ્લેમ ના આવે એના માટે આ સોલ્યુશન કરતો એક આપણે આ વિડીયો લઈને આવી ગયા છે. બાકી જે 6 સેમેસ્ટરમાં એમાં છે એને તો પ્રોપર ખ્યાલ જ હશે તો એ ના જોવે તો પણ ચાલશે આ વિડીયો બરાબર. બાકી ના ફાવતું હોય તો તમે ફરી પણ આ જોઈ શકો છો વિડીયો બરાબર. તો કોલેજની ફી ભરવા માટે તમારે સૌથી પહેલા કોઈ પણ એક બ્રાઉઝરની અંદર વયું જવાનું છે બરાબર. અથવા તો તમને જે વોટ્સઅપની અંદર લિંક મોકલવામાં આવેલી છે બરાબર એ તમારે ઓપન કરી લેવાની છે બરાબર. તો હું અહીંયા આમાં ડાયરેક્ટલી લિંક છે એ ખોલી લઉં છું. તો આ રીતની તમને લિંક જોવા મળી જશે. અહીંયા તમારી કોલેજનું નામ છે ઓટોમેટિક સિલેક્ટ થઈને આવી જશે. જો ના આવે તો તમે અહીંથી કરી શકો છો સર્ચ કરીને બરાબર. ઝાઝા પગે આ જો સિલેક્ટ કરીને આવી જશે ને તો જ તમે આગળ ફી ભરી શકશો નકર નહીં ભરી શકો. તો તમારે તમારી જે કોલેજમાંથી લિંક આપેલી હોય તે લિંકનો જ ઉપયોગ કરીને તમારે આ ફીસ ભરવાની રહેશે બરાબર. પછી અહીંથી તમારે જે પ્રિન્સિપાલ ગવર્મેન્ટ જે તમારી કોલેજનું નામ છે ને તે સિલેક્ટ કરવાનું છે બરાબર. પછી તમારા એનરોલમેન્ટ નંબર જે આવી ગયા છે ને અહીંયા દાખલ કરી દેવાના છે. અને પછી સર્ચ ઉપર ક્લિક કરી દેવાનું છે. એનરોલમેન્ટ નંબર ના આવ્યો હોય તો તમારા ઈએલઈ વાળા જે નંબર હોય ટેમ્પરરી તમને આપ્યો હોય એ પણ નાખીને તમે સર્ચ કરી શકો છો. પછી આગળની ડિટેલ શું આવે છે એ તમને બતાવું છું. તો મિત્રો તમે એનરોલમેન્ટ નંબર એન્ટર કરશો એટલે નીચે તમારે કેપ્ચા કોડ દાખલ કરવાનો ઓપ્શન આવી જશે. તો તમારે અહીંયા સૌથી પહેલા કેપ્ચા કોડ છે જે એમાં આપેલા છે તે તમારે ધ્યાનથી જોઈ અને દાખલ કરી દેવાના છે. પછી તમારે સર્ચ ઉપર ક્લિક કરવાનું રહેશે. સર્ચ ઉપર ક્લિક કરશો એટલે આગળ સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમને આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે. તમારે ચોરસ બોક્સ ઉપર ક્લિક કરી ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે બરાબર. ઓકે ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ તમને જોવા મળી જશે. તમારી ઈમેલ એડ્રેસ જે તમારી પાસે હોય અવેલેબલ તો અહીંથી તમે નાખી અને પછી આ અપડેટ પ્રોફાઇલ ઉપર ક્લિક કરી શકો છો જેથી કરીને તમારી ઈમેલ આઈડી છે અહીંયા શો થઈ જાય બરાબર. પછી તમારે થોડુંક નીચે વહી જવાનું છે બરાબર. તો ફટાફટ આ પ્રોસેસ પતાવી નીચે તમે જશો એટલે તમને અહીંયા આ રીતનું જોવા મળી જશે. તમારી જે મહિનાની ફીસ હશે એ બતાવતા હશે બરાબર. પછી તમારે અહીંયા ટોટલ કેટલા રૂપિયા ભરવાના છે એ બતાવતા હશે. તમારે ફીસ પે બેક ઉપર ક્લિક કરવાનું રહેશે બરાબર. એની ઉપર ક્લિક કરશો તમારી ડિટેલ આવી જશે ફીની કી છે બરાબર. તો અત્યારે આપણે જોયું હોય એની પર ક્લિક કરી અને જોઈ લઈએ તો આ રીતની તમારે ફીસની ડિટેલ આવી જશે ભાઈ શેની છે શું નહીં બરાબર. કી પેમેન્ટની તમારે મતલબ કે શેની ફી લીધેલી છે બધું બતાવશે. તમારે ઓકે કરી દેવાનું છે. જો જોવું હોય તો તમે અહીંથી જોઈ શકો છો આ રીતે. તમારે આની પર ક્લિક કરી દેવાનું છે. આ ફી સિલેક્ટ કરી પછી કન્ટિન્યુ એન્ડ પે ઉપર ક્લિક કરી દેવાનું રહેશે બરાબર. આ ફીસ ભરવાની રીત છે બધાને કોમન રહેવાની છે. કોઈ પણ ગવર્મેન્ટ કોલેજ હોય ડિપ્લોમાની બરાબર એના માટે સેમ જ આ રીતની પ્રોસેસ રહેવાની છે. હવે તમે આગળ જોશો એટલે આ રીતની તમારી સામે તમારી ડિટેલ થોડીક જોવા મળી જશે. તમારે જોઈ લેવાની છે બરાબર. હું આને થોડીક હાઈટ કરી દઈશ જે પર્સનલ છે બરાબર. હવે તમારે અહીંથી જરાક નીચે જઈ અને જોઈ લેવાનું છે બરાબર. પછી તમારે જો બરાબર હોય બધું તો તમારે પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાનું છે બરાબર. એની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે પેમેન્ટની બધું આવી જશે બરાબર. શેની છે કેટલા રૂપિયા છે બધું અહીંયા આ સાઈડમાં તમને બતાવતા છે બરાબર. કેટલા તમારે ભરવાના છે બધું બરાબર. તમારે અહીંયા યુપીઆઈ ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી યુપીઆઈ ટુ ક્યુઆર કોડ ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્યુઆર કોડ તમારી સામે આવી જશે. બાકી નેટ બેન્કિંગનો ઉપયોગ કરી શકો છો, ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો, ડેબિટ કાર્ડના નંબર ને બધું બરાબર. તો તમને જે મેથડ અનુકૂળ આવે એ મેથડનો ઉપયોગ કરીને તમારે ફીસ ભરવાની રહેશે બરાબર. અત્યારે 650 રૂપિયા તમારે ભરવાની થશે બરાબર. અને ઝાઝા ભાગે પેલા 550 હતી પણ અત્યારે હવે જે આ નવા સત્ર ચાલુ છે એમાં 650 રૂપિયા ફીસ કરી નાખી છે બરાબર. તો દર તમારા 6 મહિને 650 ભરવાના થતા હોય છે બરાબર. તો હું ફટાફટ આ ક્યુઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કટ કરાવી દઉં છું. તો પેમેન્ટ કટ થઈ જશે એટલે તમારી સામે આ રીતનું ઇન્ટરફેસ આવી જશે. તમારું નામ ને બધું દેખાતું હોય છે તમને બરાબર. અહીંથી તમે એને ડાઉનલોડ કરી શકો છો. પછી અહીંથી પેમેન્ટ આધાર એટલે બીજા કોઈનું ફી ભરવી તો અહીંથી ભરી શકો છો. અહીંથી તમારે સીધી ડાઉનલોડ કરવી હોય તો અહીંથી તમે એની પર ક્લિક કરશો એટલે ડાઉનલોડ થઈ જશે. બાકી તમે અહીંયા રિક્વેસ્ટ ટુ ઈમેલ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા તમારી ઈમેલ આઈડી જે તમે આમાં દાખલ કરાવી છે એની પર સેન્ડ કરવામાં આવશે. તમારે અહીંયા ઓકે કરી દેવાનું છે. પછી અહીંયા તમારે તમારી ઈમેલ આઈડી દાખલ કરી અને સેન્ડ ઉપર ક્લિક કરી દેવાનું છે. તમારી જે ઈમેલ આઈડી છે એની ઉપર તમારે આનો મેલ આવી જશે. રિસીપ આખી તમારી મેલની અંદર આવી જશે બરાબર. તમારે દર વખતે આ રીતનું કરવાનું છે જેથી કરીને ઈમેલ આઈડીની અંદર પણ તમારી ફીની રિસીપ એક સચવાઈને રહીએ બરાબર. તો હું સિમ્પલી અહીંથી ડાઉનલોડ પણ કરી લઉં છું બરાબર. જેથી કરીને મારે જેને મોકલવાની છે એને પણ મોકલી શકું બરાબર. આ ડાઉનલોડ થઈ ગઈ છે ફીની રિસીપ. આ રીતે તમે સિમ્પલ રીતે તમારી જે ફીસ છે તે તમે ભરી શકો છો. તમારા જે કોલેજ ફીસ છે બરાબર. કાંઈ પણ જાતની તમારે મુશ્કેલી આવતી હોય કાંઈ પણ બીજો પ્રશ્ન હોય તો તમે ડાયરેક્ટ મારો કોન્ટેક્ટ કરી શકો છો.
બરાબર, તમને WhatsApp ગ્રુપની લિંક નીચે આપેલી છે, તમે કહેશો નિખિલ સર હારે વાત કરવી છે તો તમારી વાત થઈ જશે મારી જોડે. બરાબર, બીજો કાંઈ પણ જાતના ક્વેરી હોય, IMP મટીરિયલ બધું તો આપણે રાખવામાં આવે જ છે. બરાબર, એટલે આ એક શું ઘણા મિત્રોને એમાં એક આ પ્રોબ્લેમ આવતો હતો કે ભાઈ ફી ભરવામાં, તો મેં કીધું લાવ એક વિડીયો બનાવી નાખું આના. જો કે પહેલાથી એકાદ બે વિડીયો બનાવેલા છે, તો એ થોડા ઓલ્ડ થઈ ગયા છે. જે નવી મેથડ આવી છે, નવો થોડો અપડેટ થયો છે, એ પણ આમાં કવર થઈ જાય. બરાબર, તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ.